દેશભરમાં આકરો ઉનાળો તપી રહ્યો છે ત્યારે નાહરગઢ બાયોલોજિકલ પાર્કના પ્રાણીઓ માટે ખાસ સમર ટ્રીટ શરૂ કરવામાં આવી છે. અહીં વાઘ અને સિંહ પર પાઇપથી પાણીનો છંટકાવ કરવામાં આવે છે તો હિપ્પોપોટેમસ આખો દિવસ પાણીના કુંડમાં પડ્યા રહે છે. વન્યજીવોને લૂ અને ગરમીથી બચાવવા માટે એનિમલ એન્ક્લોઝરમાં જમ્બો કુલર્સ, વોટર સ્પ્રિંકલર્સ અને ગ્રીન શેડ નેટ લગાવવામાં આવી છે. એટલું જ નહીં, પ્રાણીઓના ડાયટમાં પણ મોટો ફેરફાર કરાયો છે. રીંછને ઠંડક આપવા માટે ફ્રૂટ આઈસ્ક્રીમ, મધ અને ઠંડુ દૂધ આપવામાં આવે છે, જ્યારે હરણ માટે ખાસ કાદવ તૈયાર કરાયો છે જેથી તેઓ ઠંડક મેળવી શકે. હિપ્પોપોટેમસને તરબૂચ અને અન્ય શાકાહારી પ્રાણીઓને કાકડી તરબૂચ જેવા પાણીથી ભરપૂર ફળો પીરસવામાં આવે છે. ડોક્ટર્સ દ્વારા તેમને જરૂરી દવાઓ અને વિટામિન્સ પણ અપાય છે જેથી વધતા તાપમાનની તેમની તબિયત પર કોઈ અસર ન થાય. મૂંગા પશુઓની સંભાળ રાખતા આ લોકોને કમેન્ટમાં બિરદાવજો અને ઠંડક પહોંચાડતો વિડીયોને શેર કરજો.